હેલો, નમસ્તે. હું દ્રષ્ટા દવેજાની મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું ટિંડોરાનું લસણવાળું ઇન્સ્ટન્ટ અથાણું. તો આ રેસીપી જો તમને પસંદ આવે તો મારી ચેનલને એક લાઇક આપી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. તો ચાલો શરૂ કરીએ. તો આજે ઇન્સ્ટન્ટ ટિંડોરાનું લસણવાળું અથાણું બનાવવા મેં ટિંડોરા 2-3 વાર ધોઈ અને આવી રીતે કટ કરીને લઈ લીધા છે. ત્યારબાદ લસણની સૂકી ચટણી લીધી છે, પછી આખું જીરું લીધું છે, લાલ મરચું પાવડર લીધો છે, હળદર લીધી છે, કસૂરી મેથી લીધી છે, લીંબુ લીધા છે અને ધાણા જીરું પાવડર લીધો છે. અને ત્યારબાદ આપણે મીઠું લેવાનું છે અને હિંગ લેવાની છે. તો સૌથી પહેલાં અથાણામાં નાખવા માટે અહીંયા મેં કડાઈમાં તેલ લઈ લીધું છે. તેલને આપણે થોડીવાર ગરમ કરવા મૂકી દઈશું. તેલને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે. તો અહીંયા તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક બીજો બોલ લઈ લીધો છે. એમાં આપણે સૌથી પહેલાં ટિંડોરા નાખી દઈશું. ટિંડોરા લઈ અને સૌથી પહેલાં મીઠું નાખવાનું છે. આ અથાણું છે એટલે થોડું ચડિયાતું મીઠું આમાં પડશે. ત્યારબાદ હળદર નાખવાની છે. આ અથાણું એકદમ ટેસ્ટી અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. તમે શાકની બદલે ખાઈ શકો છો, નાસ્તા સાથે ખાઈ શકો છો અને થોડા દિવસ 15-20 દિવસ સુધી બગડતું પણ નથી. ત્યારબાદ મેં મરચું પાવડર નાખ્યું છે. મરચું નાખ્યા બાદ આપણે જીરું નાખવાનું છે. અહીંયા મેં આખું જીરું જ લઈ લીધું છે. આખું જીરું નાખી દઈએ પછી આપણે જે લસણની સૂકી ચટણી લીધી છે એ એમાં હું 1 થી 2 ચમચી મોટી નાખી દઈશ. તમે તમારા સ્વાદ મુજબ અથાણામાં વધઘટ કરી શકો છો. આ મેં 200 ગ્રામ ટિંડોરા લીધા હતા, એનું માપ છે આ બધું. ત્યારબાદ ધાણા જીરું પાવડર નાખીશ. હવે આ બધી સામગ્રીને આપણે સરસ રીતે ટિંડોરામાં ભળી જાય એવી રીતે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધો મસાલો ટિંડોરા સાથે સરસ રીતે ભળી ગયો છે. તો હવે આપણે જે કસૂરી મેથી લીધી હતી એ કસૂરી મેથીને હાથમાં ક્રશ કરી અને હું ઉપરથી નાખી દઈશ. પછી એને થોડું આપણે ચમચાથી હલાવી નાખશું. આ અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર ટ્રાય જરૂર કરજો. ત્યારબાદ આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો તેલ આપણે નાખી દઈશું. તેલ નાખી અને તરત જ આપણે ઉપરથી લીંબુ નીચવી દેવાનું છે. અહીંયા મેં 2 લીંબુ લીધા છે. લીંબુ નીચવી અને તરત જ આવી રીતે ઢાંકી દેવાનું છે. ઢાંકી અને આપણે 1 કલાક સુધી અથાણાને રાખી મૂકવાનું છે. આવી રીતે તમે કરશો તો અથાણું ઝટપટ સરસ રીતે બની જાય છે અને ટિંડોરા એકદમ સોફ્ટ પણ થઈ જાય છે. આ રીતે તમે કોઈ પણ વેજીટેબલનું અથાણું બનાવી શકો છો. અને આવી રીતે બનાવો તો તમે કેરીનું પણ બનાવી શકો છો, ત્યારબાદ બીજા ફ્લાવરનું પણ બનાવી શકો છો અને એકદમ સરસ રીતે બની જાય છે. અને જે આપણે ઓરિજિનલ અથાણાનો ટેસ્ટ હોય એવો જ ટેસ્ટ આનો આવે છે. કોઈ તમારા ઘરે મહેમાન આવે ત્યારે પણ તમે આવી રીતે બનાવી શકો છો. તો તમને મારી રેસીપી ગમે તો મને એક લાઇક જરૂર આપી દેજો. તો તમે જોઈ શકો છો કે આપણું અથાણું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે કેવું બન્યું છે.